નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવા ચેવડાને કોથમીર મરચાંની ફ્લેવર સાથે બનાવવા 2.5 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલા જાડા પોહા લીધેલા છે. તેને સારી રીતે ચાળી લઈએ જેથી તેમાં રહેલો કચરો નીકળી જાય. હવે ચેવડામાં એડ કરવાની કોથમીર મરચાંની ગ્રીન પેસ્ટ બનાવવા તેલને ગરમ કરી લીધેલું છે. 2 કપ અને વજનમાં 50 ગ્રામ જેટલી કોથમીરને ચાયણામાં રાખીને તેલમાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. કોથમીર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તેને પ્લેટમાં કાઢી લઈએ અને તીખાશ માટે 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાંને તેલમાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તળાયેલા કોથમીર મરચાંને ઠંડા કરી લઈએ અને હવે પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ચેવડાના મસાલા માટે મિક્સર જારમાં સૂકા લીલા ધાણા, જીરું, લીલી વરિયાળી, સંચળ પાવડર, મીઠું, ચાટ મસાલા પાવડર, લીંબુના ફૂલ અને ખાંડને ગ્રાઇન્ડ કરીને આ રીતનો ચેવડાનો મસાલો તૈયાર કરી લઈએ. હવે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ચેવડામાં એડ કરવા માટે અડધા કપ જેટલા સિંગદાણા લીધેલા છે. તેને જારામાં એડ કરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તળાયેલા સિંગદાણાને પ્લેટમાં કાઢી લઈએ. સિંગદાણાથી અડધું એટલે કે 1/4 કપ જેટલી દાળિયાની દાળને પણ તળી લઈએ. દાળ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેને પ્લેટમાં કાઢી લઈએ. 10 થી 12 નંગ જેટલા કાજુના ટુકડાને તળીને ગોલ્ડન બ્રાઉન કરી લઈએ અને પ્લેટમાં કાઢી લઈએ. 1/4 કપ જેટલા લીમડાના પાનને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. હવે ચેવડા માટે પોહાને તળવાના છે. થોડા પોહાને જારામાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર પોહાને ક્રિસ્પી કરી લઈએ. આ રીતના બધા જ પોહાને તળી લઈએ. તળાયેલા પોહાને હાથેથી મેશ કરીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. ચેવડામાં ગ્રીન પેસ્ટને એડ કરવા માટે 2 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લઈએ અને ગ્રીન પેસ્ટને એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તેને પોહામાં એડ કરી દઈએ. સાથે ચેવડાના મસાલાને એડ કરીને બધી જ વસ્તુને પોહામાં મિક્સ કરી લઈએ. હવે તળાયેલી ચેવડાની બધી જ વસ્તુને પોહામાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. આપણો ટેસ્ટી કોથમીર મરચાંની ફ્લેવર સાથે ચેવડો તૈયાર છે.